અને હવે વાત કરીએ અયોધ્યા રામ મંદિરની દાન ચોરી પર થઈ રહેલા રાજકારણની। તો અયોધ્યાના રામ મંદિરમાં દાનપેટીમાંથી થયેલી કરોડોના ચડાવવાની કથિત ચોરી હવે માત્ર પોલીસ તપાસનો વિષય નથી રહ્યો, પરંતુ રાજકારણનું સૌથી ગરમ મેદાન બની ગયો છે। એક તરફ ટ્રસ્ટના મુખ્ય ચહેરા ચંપત રાયને પહેલીવાર 3 કલાક સુધી બેસાડીને પૂછપરછ કરવામાં આવી છે, તો બીજી તરફ AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ એવો હુમલો કર્યો છે કે દેશભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે। તો આખરે ચંપત રાયે પૂછપરછમાં શું કહ્યું, SITને કઈ નવી કડીઓ મળી અને ઓવૈસીના નિવેદનથી કેમ મચ્યું રાજકીય તોફાન, જોઈએ આ ખાસ રિપોર્ટ। દાન ચોરી પર તપાસનો ધમધમાટ। દાનકાંડ મામલે ચંપત રાયની પૂછતાછ। SITના મોટા સવાલો। અયોધ્યાના રામ મંદિરના ચઢાવા ચોરી કેસમાં પોલીસે ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાયની પહેલીવાર લગભગ 3 કલાક સુધી પૂછપરછ કરી। પોલીસે ચઢાવાની વ્યવસ્થા, કર્મચારીઓની જવાબદારી, મળેલી અનેક ફરિયાદો, સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો પૂછ્યા। સૂત્રોના જણાવ્યા મુજબ તેમણે જવાબદારી સ્વીકારી છે। ચંપત રાયે સ્વીકાર્યું કે ચઢાવામાં કોઈ ગેરરીતિ ન થાય તેની જવાબદારી તેમની હતી। ટીનુ યાદવ વર્ષોથી જોડાયેલો હતો, પણ ટીનુ યાદવ આવું કરશે એવો અંદાજ નહોતો। જોકે SITએ કેટલાક ગંભીર સવાલો પણ પૂછ્યા। તપાસ દરમિયાન SITને ટ્રસ્ટ અને SBI વચ્ચે થયેલા MOUના અમલ અંગે અનેક સવાલો મળ્યા છે, જેમ કે દાનપેટી ખોલતી વખતે ખાસ ધ્યાન રાખવાનું હતું, ટ્રસ્ટ અને બેંકના અધિકારીઓની સંયુક્ત હાજરીની જરૂર હતી, સ્ટાફનો ડ્રેસ કોડ, બેંક અધિકારીઓની નિયમિત બદલી અને કર્મચારીઓની તપાસ, આવા અનેક નિયમોનું પાલન પૂરતું નહોતું થયું એવા સંકેતો તપાસમાં સામે આવ્યા છે। સંપત્તિની પણ હવે તપાસ હાથ ધરાઈ રહી છે। હવે માત્ર ચોરી સુધી આ તપાસ મર્યાદિત નથી। SIT છેલ્લા 3 વર્ષમાં આરોપીઓએ કેટલી જમીન ખરીદી, કેટલા મકાનો બનાવ્યા, કેટલા દાગીના લીધા તેની પણ તપાસ કરી રહી છે। મુખ્ય આરોપીઓની બેંક વિગતો અને આવક અને ખર્ચનો પણ હિસાબ તપાસવામાં આવી રહ્યો છે। આ તમામ વચ્ચે ઓવૈસીએ કર્યો છે હુમલો। આ કેસ હવે રાજકારણમાં પણ ગરમાયો છે। AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ રામ મંદિર ટ્રસ્ટ અને ભાજપ પર નિશાન સાધતા વિવાદાસ્પદ આવું નિવેદન આપ્યું। ट्रस्ट में गलती हो गई, उस ट्रस्ट में एक मुसलमान को तुम मेंबर बना लेते और बाद में जब ये घोटाला सामने आया तुम उस मुसलमान को ले जाकर एनकाउंटर कर देते, बुलडोजर से उसका घर तोड़ देते, केस क्लोज। चंपक तो मजे में है, चंपक अभी पूरे चंपक मजे में है। आप बताइए क्या हो रहा है, ये क्या हो रहा है बताइए आप। क्योंकि पुलिस अगर चाह जाए तो मंदिर की चप्पल नहीं चोरी हो सकती है। यहां पुलिस आई, पुलिस ने प्यादों को गिरफ्तार किया और वो प्यादे स्टेट के दामाद बनकर जेल में मजे की जिंदगी जी रहे, और बड़े लोगों को छोड़ दिया गया, बड़े डाकुओं को, कि आप लूटा हुआ माल पहले ठिकाने लगा लीजिए। FIR में नाम टिन्नू पिन्नू पता नहीं किसका किसका नाम है, छोटे छोटे लोगों का। ये टिन्नू पिल्लू ये सब चोरी कर रहे थे मंदिर में, और बड़े लोग बैठे आंख मूंद कर राम भजन कर रहे थे। રાજકીય ઘમાસાણ તેજ। ઓવૈસીએ ચંપત રાયને લઈને પણ સવાલો ઉઠાવ્યા અને ભાજપ RSS પર આરોપ લગાવ્યા કે આ સમગ્ર મામલે અલગ માપદંડ અપનાવવામાં આવી રહ્યા છે। આ તરફ તપાસ એજન્સીઓ હજુ પણ પુરાવા એકત્ર કરી રહી છે અને કેસમાં વધુ પૂછપરછ થવાની શક્યતા છે। તો કોંગ્રેસે પણ આ મામલે નિશાન તાકતા કહ્યું કે આરોપીઓને છાવરવામાં આવી રહ્યા છે। તો રામ મંદિરના ચઢાવાની કથિત ચોરી હવે માત્ર ગુનાહિત તપાસનો વિષય નથી રહ્યો, પરંતુ ટ્રસ્ટની કાર્યપદ્ધતિ, સુરક્ષા વ્યવસ્થા અને રાજકીય નિવેદનો ત્રણેય મુદ્દાઓને કેન્દ્રમાં લાવી ચૂક્યો છે। હવે સૌની નજર SITની અંતિમ તપાસ અને આગામી કાનૂની કાર્યવાહીની દિશા પર છે। બ્યુરો રિપોર્ટ, TV9।